રાધા ને કૃષ્ણ, એનો પ્રેમ પૂર્ણ મુકમ્મલ થયો કહેવાય કે અધૂરો રહી ગયો કહેવાય? આ જવાબ ઇતિહાસના પન્નાઓ ઉપર એક મોટો પ્રશ્નાર્થ છે. પણ ગમે તેટલો પ્રેમ ગાઢ હોય, ગમે તેટલો પ્રેમ ઊંડો હોય, એની અંદર ક્યાંક અધૂરપ હોય, અમુક પ્રશ્નો હોય, અમુક ક્યારેય ન પૂછાયેલા અમુક ક્યુરિયોસિટી હોય, જિજ્ઞાસા હોય. અને મને ઘણી વખત વિચાર આવે કે આવા બે પાત્રો રાધા અને કૃષ્ણ જ્યારે વિયોગ થયો અને વિરહ થયા પછી બે એકબીજાને ક્યારેય મળ્યા જ નહીં, એવા બે પ્રેમીઓ, અને આવા પ્રેમીઓ પોતાના જીવનનું આખું પૂરું કર્યા બાદ ફરીથી અચાનક મળી જાય અને ભેટો થઈ જાય, ત્યારે કેટલાય મનમાં પ્રશ્નો હોય, કેટલાય મનમાં વિચલિત કરી નાખે એવા ભાવો ઉત્પન્ન થતા હોય. ત્યારે આ બે પાત્રો, આ બે પ્રેમીઓ એકબીજાની સમક્ષ કઈ રીતે પ્રસ્તુત થતા હોય? તો એક સુંદર મજાની કથા છે. રાધા અને કૃષ્ણ જ્યારે પોતાના જીવનકાળને પૂર્ણ કર્યા બાદ સ્વર્ગમાં જ્યારે વિચરણ કરતાં કરતાં અચાનક બેયનો ભેટો થઈ જાય, અને આ મુલાકાત દરમિયાન કૃષ્ણ થોડા વિચલિત થયા, પણ રાધાનું મન પ્રસન્નતાથી છલકાઈ ગયું. કૃષ્ણ થોડા સ્તબ્ધ રહી ગયા અને રાધાની આંખો પ્રેમથી છલકાઈ ગઈ. અને એ વખતે કૃષ્ણ કાંઈ બોલે એ પહેલાં જ રાધા બોલ્યા, કેમ છો દ્વારકાધીશ? અને કૃષ્ણ સ્તબ્ધ, અવાક. જે રાધા મને કાનો કાનો કહીને ગોકુળની ગલીઓમાં મને બોલાવતી, પોકારતી, આજે મને દ્વારકાધીશ કહે છે. દ્વારકાધીશ કી જય, દ્વારકાધીશનો જય જયકાર. આ સાંભળીને તો મારા કાનો ટેવાઈ ગયા છે, પણ રાધા, એના મુખેથી દ્વારકાધીશ આ શબ્દો મારા કાળજે ખૂંચી જાય એવા છે. અને ત્યારે કૃષ્ણ બોલે કે રાધા, તું તો મને કાનો કહે છે, તારા માટે તો આજે પણ હું એ જ કાનો છું જે ગોકુળમાં ગલીઓમાં જ્યારે હું તારી સાથે ક્રીડા કરતો, આપણે રાસ રમતા, ત્યારે હું જે કાનો હતો એ જ કાનો તો હું છું અત્યારે પણ તારી માટે. તો તું મને દ્વારકાધીશ શું કામ કહે છે? અને રાધા મુસ્કુરાઈને બોલી, કાના, તને જવાબ જોઈએ છે? તો આવને આપણે નિરાતે બેસીએ, થોડીક હું મારા મનની વાત કરું, થોડી તું નિરાતે તારા મનની વાત કર. અને પછી કૃષ્ણ શરૂઆત કરે કે રાધા, તારાથી વિયોગ થયો પછી તને એક પલે વિચારી નથી, મનમાં સતત તારું સ્મરણ રહેતું, અને જ્યારે જ્યારે તારું સ્મરણ આવે ત્યારે આંખો છલકાઈ આવતી. અને ત્યારે રાધા મુસ્કુરાઈ અને બોલી કે કાના, તારી સાથે આવું થયું હશે, પણ મારી સાથે આવું કંઈ નથી બન્યું. નથી મને તું યાદ આવ્યો કે નથી તારી યાદમાં મારા કોઈ આંસુ વહ્યા. કારણ કે યાદ તો એને કરવાનો હોય ને કે જેને ભૂલી ગયા હોય, અને અમે ગોકુળવાસીઓ તને ક્યારેય ભૂલ્યા જ નથી. અને અમારા હરેક ગોકુળવાસીઓના ગોપીઓની આંખોમાં તું વસ્યો છે, અને અમારી આંખોમાં કાનો છે, અને અમે જો રોઈએ અને અશ્રુ સાથે અમારો કાનો વહી જાય તો એ ડરે ક્યારેય અમે અમારી આંસુને છલકાવા નથી દીધા, ક્યારે અમે રડ્યા નથી કાના તારી યાદમાં. વાત માંડી છે તો એક વાત કહું, આ પ્રેમથી દૂર જઈને તમે શું ખોયું, શું મેળવ્યું, આનો ક્યારેય હિસાબ કર્યો છે દ્વારકાધીશ? વાતો થોડી કડવી છે ને, તમે તો હવે જગતના નાથ છો, દ્વારકાધીશ થઈ ગયા છો, અને હું રહી એક ભોળી અભણ ગોવાલડી, મારી આ કડવી વાતો સહન કરી શકશો? અરે રાધા, તને તો ખબર છે કે જેમ જેમ પદ, પ્રતિષ્ઠા, ગૌરવ મળતું જાય, સફળતા મળતી જાય, એમ આપણને તુકારો કહીને બોલાવી શકે, આપણો કાન મચોડીને આપણી ભૂલ દેખાડી શકે એવા સંબંધોની ખોટ આવી જતી હોય. અને મને તારી પાસે એ જ તો અપેક્ષા છે, આખી દુનિયામાં એક તું જ છે જે મારી ભૂલ નિર્દેશ કરી શકે. તને ખબર છે, મારી આ દ્વારિકામાં લક્ષ્મી, અન્નપૂર્ણા, ધન, ધાન્ય, આ બધાયથી મારી નગરી તૃપ્ત છે, પણ આ દ્વારિકાનો નાથ એ ભાવનો ભૂખ્યો છે. મારી પાસે બધુંય છે, છતાંય રંક છું. મને તારી પાસે બેસી આવી જ નિખાલસ, બાળી, ભોળી, અર્થહીન, ક્યારેક કાલી ઘેલી વાતો માટે મારા કાન તરસી રહ્યા છે. રાધા, તારે જે કહેવું હોય તું મન મૂકીને મારી સામે કહે. તને ખબર છે ગોકુળ છોડીને તે કેટલું મોટું નુકસાન કર્યું છે?
યમુનાના મીઠા જળના કિનારે જીવન શરૂ કરનારો મારો કાનો, એને જીવનનું અંત ક્યાં કરવું પડ્યું? દરિયાના ખારા પાણીના કિનારે. અને એક આંગળી પર સુદર્શન ચક્રને જે ત્યારથી તારો સાથી બનાવ્યો છે, ત્યારથી 10 આંગળી પર રાજ કરતી તારી વાંસળી ક્યારની પાછળ છૂટી ગઈ છે. તું જ્યારે ગોકુળમાં હતો ત્યારે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉચકીને બધાય ગોપીઓનું રક્ષણ કરતો, અને હવે એ જ ટચલી આંગળી ઉપર સુદર્શન ચક્ર જ્યારે બિરાજમાન થાય ત્યારે કેટલાય લોકોનું ભક્ષણ કરી નાખે છે. રક્ષણ કરનારી એ ટચલી આંગળી હવે ભક્ષણ કરતી થઈ ગઈ. કાના અને દ્વારિકાધીશમાં શું ફરક છે ખબર છે તમને? જો મારો કાનો હોત ને તો સુદામાને ઘેર પોતે સામે ચાલીને જાય, ના કે સુદામાને પોતાને ત્યાં આવવાની રાહ જોવે. યુદ્ધમાં ને પ્રેમમાં આ તો ફરક છે. યુદ્ધમાં તમે બીજાને મિટાવીને જીવો છો, અને પ્રેમમાં તમે પોતાની જાતને મિટાવીને જીવો છો. કાના, પ્રેમમાં ડૂબેલો માણસ પોતે તો દુઃખમાં રહી શકે, પણ એ બીજાને ક્યારેય દુઃખી ન કરી શકે. આ જ તો પ્રેમ છે. પ્રેમ બીજાનું બહુ ધ્યાન રાખે. તું તો ઘણી કળાનો સ્વામી છો, દીર્ઘદ્રષ્ટા છો, ગીતા જેવા ગ્રંથનો દાતા છો, પણ તે જીવનમાં કેવા કેવા નિર્ણયો લીધા? તે તારી આખી નારાયણી સેના કૌરવોને સોંપી દીધી અને પોતે પાંડવોના પક્ષે રહ્યો. નારાયણી સેના એ તો તારી પ્રજા છે, અને રાજા તો પાલક પિતા કહેવાય, એનું રક્ષણ કરવાની ફરજ તારી છે. પણ તું ઈ રથનો સારથી બન્યો જે રથ પર બેસીને અર્જુન તારી ઈ જ નારાયણી સેનાની કતલ કરતો હતો, અને તારી સામે જ તારી સેના, તારી પ્રજાની કતલ થતી હોય એ જોઈને તારી અંદર કરુણા ન જાગી? શું કામ? કારણ કે દ્વારિકાધીશ, તમે પ્રેમથી શૂન્ય થઈ ગયા છો. અને એટલે જ આજે તમે ધરતી પર જઈને જુઓ, તમારી દ્વારકાધીશ વાળી છબી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ હર ઘરમાં, હર દિલમાં, હર મંદિરમાં તમારી ઈ જ કાનાવાળી છબી જોવા મળે, જેની બાજુમાં હું બિરાજું છું. લોકો તમારી ગાયેલી ગીતાના જ્ઞાનની વાતો તો કરે છે, પણ એ આજે યુદ્ધવાળા દ્વારિકાધીશ કરતા ગોકુળના કાનાને પ્રેમ વધુ કરે છે. અને ગીતામાં ભલે ને મારું ક્યાંય નામ ન હોય, ભાગવતમાં પણ મારું ક્યાંય નામ નથી, પણ એનો મતલબ એમ નથી કે ગીતા અને ભાગવતમાં હું નથી. આજે પણ ગીતા પાઠ અને ભાગવતના સમાપન પર લોકો 2 હાથ ઊંચા કરીને રાધે રાધે બોલે છે. આ ગોકુળ, આ પ્રેમને છોડી અને કાના તે ઘણું ગુમાવ્યું છે, પણ મને ખબર છે તારું અવતાર કાર્ય, તારા ઉદ્દેશ્ય તારે ઘણા બધા મોટા કામ કરવાના છે. ધર્મ સંસ્થાપનાર થાય તે જન્મ લીધો છે, અને તારે ધર્મની સ્થાપના કરવાની છે. અને તારા અવતાર કાર્યમાં, એ ઉદ્દેશ્યમાં મારો પ્રેમ ક્યારેય તારી બાધા ન બને, એટલે જ તો મેં તને ક્યારેય રોક્યો નથી. અને આ તો પ્રેમની ઉદારતા છે. પ્યાર સે ભી જરૂરી કઈ કામ હૈ, प्यार सब कुछ नहीं जिंदगी के लिए, छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.